કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં પાઠ 8 ભરત મિલાપ જોવાના છીએ. ભરત મિલાપ એટલે તમે હમણાં લોકડાઉનમાં જોયું જ હશે કે આપણે રામાયણનું પ્રસારણ થયું હતું અને રામાયણના 4 ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ વિશે તમે જાણતા જ હશો. તો આજે એ વિશેના આપણે પાઠ ભણવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ 8 તમે તમારી ટેક્સ્ટબુક ઓપન કરો, આપણે ભણીએ પાઠ 8 ભરત મિલાપ. આ પાઠમાં જ્યારે રામ વનવાસ જાય છે તો રામની સાથે સીતા અને લક્ષ્મણ પણ જાય છે. ભરતને એ વાતની ખબર હોતી નથી કે રામને વનવાસ આપવામાં આવ્યો છે. જ્યારે એમને ખબર પડે છે ત્યારે ભરત ખૂબ દુઃખી થાય છે અને પોતે જ્યારે રાજકાજ કરવાનું ભરતને કહેવામાં આવે છે ત્યારે ભરત રાજકાજ તો કરે છે પણ તે પોતે સિંહાસન પર બેસતા નથી અને સિંહાસન પર રામની જે પાદુકા હોય છે તે મૂકવામાં આવે છે. તો એવું કહેવામાં આવે છે કે ભાઈ હોય તો ભરત જેવો હોવો જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ પાઠ 8 भरत मिलाप. वन का एक भाग, वनનો एक भाग. कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं. कुटिया એટલે ઝૂંપડી. ઝૂંપડીની બહાર રામ અને સીતા બેઠેલા છે. પાસી ધનુષ બાણ લીએ, નજીકમાં ધનુષ બાણ લઈને લક્ષ્મણ ખડે હે. લક્ષ્મણ ઊભો છે. દ્રશ્ય નંબર 1. હવે રામ કહે છે, भाई लक्ष्मण जरा देखो तो यह आवाज़ कहाँ से आ रही है. भाई लक्ष्मण जरा જોતો ખરો આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. ત્યારે લક્ષ્મણ કહે છે, ઇધર ઉધર દેખકર. લક્ષ્મણ આમ તેમ જોઈને કહે છે, પ્રભુ सामने से कुछ लोग आते दिखाई दे रहे हैं. प्रभु सामेથી થોડાક લોકો આવતા દેખાઈ રહ્યા છે. ત્યારે રામ કહે છે, कौन लोग है जरा ध्यान से देखो. આ લોકો કોણ છે તું જરા ધ્યાનથી જો. ત્યારે લક્ષ્મણ ध्यान से देखकर, ध्यान से જોઈને, अरे यह तो भरत है. अरे આ તો ભરત છે. साथी बहुत से लोग है. અને સાથે ઘણા બધા લોકો પણ છે. हमें सावधान हो जाना चाहिए. એવું કહે છે કે આપણે હવે સાવધાન થઈ જવું જોઈએ. शायद वे लोग लड़ने के लिए आ रहे हैं. મને એવું લાગે છે કે કદાચ એ લોકો આપણી સાથે લડવા માટે આવી રહ્યા છે. રામ હસતે હુએ. રામ હસે છે. ભાઈ લક્ષ્મણ तुम तो बिना बात शक करने लगते हो. એવું કહે છે કે તું તો વગર કારણે જ એના પર શંકા કરે છે. इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना. આટલા વર્ષ સુધી આપણે સાથે રહ્યા છે તેમ છતાં તે ભરતને નથી ઓળખ્યો. લક્ષ્મણ ઉત્તેજિત હોકર એટલે ખૂબ આવેગમાં આવીને, પહચાના ક્યું નહીં, કેમ એને ઓળખો નથી. ઉસી માँ का तो बेटा है. એ જ માનો છોકરો છે. जिसने वनवास दिलाया. જેણે આપણને વનવાસ અપાવ્યું છે તે એનો જ તો દીકરો છે. સીતા કહે છે, इसमें बेचारे भरत का क्या दोष. એમાં બિચારા ભરતનો શું વાંક છે. લક્ષ્મણ કહે છે, લીજીએ સબ લોગ ઇધર હી આ રહે હે. જુઓ બધા લોકો આ બાજુ જ આવી રહ્યા છે. નંબર 2. ભરત દોડતે હુએ. ભરત દોડતા દોડતા કુટિયા કે નિકટ આતે હે. કુટિયા એટલે ઝૂંપડીની પાસે આવે છે. ઉનકી આંખો મેં આંસू બહ રહે હે. ભરતની આંખમાં આંસુ વહી રહ્યા છે. વે રામ કે ચરણ મેં. તે રામના ચરણોમાં પડતે હે. રામના ચરણોમાં પડી જાય છે. રામ ભરત કો ઉઠાકર ગલે લગા લેતે હે. અને રામ ભરતને ઉઠાવીને એને ગળે લગાવી દે છે. ભરત રોતે હુએ. ભરત રડતા રડતા કહે છે, મુझे क्षमा कीजिए प्रभु. મને માફ કરો પ્રભુ. आपको वनवास दिलाने में, તમને વનવાસ અપાવવામાં મેરા કોઈ હાથ નહીં હે.
મારો કોઈ હાથ નથી। આપ મુझसे તમને જે વનવાસ અપાયો છે એમાં મારો કોઈ હાથ નથી, એટલે મારો દોષ નથી। આપ मुझसे बड़े हैं, તમે મારાથી મોટા છો। आप ही को राजा बनना चाहिए, તમારે જ રાજા બનવું જોઈએ એવું કહે છે। मैं आपको लेने आया हूँ, તમારે જ રાજા બનવાનું છે, હું તમને લેવા માટે આવ્યો છું। आप सब अयोध्या चलिए, તમે બધા જ અયોધ્યા પાછા ચાલો, હું તમને લેવા માટે આવ્યો છું એવું ભરત કહે છે। ત્યાર પછી આગળ इन नगरवासियों की भी यही इच्छा है, આપણા જે અયોધ્યાના જે નગરવાસી છે તેની પણ આ જ ઈચ્છા છે। નિરાશ ન કીજે પ્રભુ, તમે અમને નિરાશ કરશો નહીં, તમે પણ અમારી સાથે અયોધ્યા ચાલો એવું ભરત કહે છે। તમે જોઈ શકો છો ભરત અને રામનો જે મિલાપ છે તે અહીં ચિત્ર તમને દેખાઈ રહ્યું છે। ત્યાર પછી છે આગળ રામ કહે છે, હવે राम भाई भरत मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ। राम કહે છે હું તારો પ્રેમ જોઈને તારાથી ખૂબ પ્રસન્ન છું। किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ, परंतु હું મમ્મી પપ્પા એટલે કે માતા પિતાની જે આજ્ઞા છે એનું પાલન કરવા માટે હું વનમાં આવ્યો છું। વનવાસ પૂરા કરકે હી લौटूंगा, જ્યારે અમારો વનવાસ પૂરો થશે ત્યારે જ હું પાછો આવીશ। એક નાગરિક, હવે એમની સાથે જે એના જે નગરજનો આવેલા તેમાંથી એક નાગરિક બોલે છે, નહીં પ્રભુ, ના પ્રભુ, આપકો હમારે સાથ ચલના હી હોગા, તમારે અમારી સાથે જ આવવું પડશે। આપકે બિના પ્રજા દુઃખી હૈ, તમારા વગર આ પ્રજા દુઃખી થઈ ગઈ છે। प्रजा को सुखी रखना राजा का कर्तव्य है, प्रजाने सुखी રાખવું એ રાજાનું કર્તવ્ય છે। राम नगरजनों इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है। એવું કહે છે કે હમણાં માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું એ જ મારું સૌથી મોટી ફરજ છે। ભરત મેરા ભાઈ હૈ, भरत मारो भाई छे। जब तक मैं वनवास पूरा करके न लौटूँ, ज्यां सुधी हूँ वनवास पूरा करीने पाछो न आऊँ तब तक ત્યાં સુધી ભાઈ ભરત આપ સબકા, ભાઈ ભરત તમારા બધાનો સુખ દુઃખનું ધ્યાન રાખશે। ભાઈ ભરત તમારું સુખ દુઃખનું ધ્યાન રાખશે। આપ ઉસે રાજા માને, તમારે હમણાં ભરતને જ રાજા માનવાનું છે। યહ મેરા આદેશ છે, આજ મારો આદેશ છે તમને લોકોને કે હમણાં તમારો રાજા ભરત છે, ભરત જે પ્રમાણે કહે તે પ્રમાણે તમારે એનું આદેશનું પાલન કરવું પડશે। ભરત કહે છે કુછ સોચ કર, થોડુંક કંઈક વિચારીને કહે છે। અચ્છા પ્રભુ જૈસી આપકી આજ્ઞા, ભલે પ્રભુ તમારી જેવી આજ્ઞા। पर मेरी एक विनती है, પણ મારી એક વિનંતી છે તેનો તમારે સ્વીકાર કરવો પડશે। ત્યારે રામ બોલે છે બોલો ક્યાં ચાહતે હો। રામ કહે છે કે બોલ તું શું ઈચ્છે છે, તારે શું કરવું છે। રામ કહે છે કે તારી ઈચ્છા શું છે તે અમને કહી દે। તમે જોઈ શકો છો અહીંયા રામ, લક્ષ્મણ, સીતા, ભરત ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર। એની પાદુકા ભરતના હાથમાં છે રામની, તે તમે જોઈ શકો છો। ભરત કહે છે મુझे आप अपने पाँव की खड़ाऊ दे दे। खड़ाऊ એટલે પગમાં પહેરવાના જે ચંપલ આવે છે, લાકડાના ચંપલ, તેને ખડાઉ કહેવામાં આવે છે। પાદુકા આપણે કહી શકીએ, ખડાઉ પણ કહેવાય છે। તો ભરત કહે છે કે મુझे आप अपनी पाँव की खड़ाऊ दे दे, તમે મને તમારા પગના ખડાઉ જે છે તે આપી દો। રામ કહે છે ખડાઉ, ખડાઉ કા ક્યાં કરોગે, ચંપલ એટલે કે તેને શું કરીશ તું। ત્યારે ભરત કહે છે ઇન્હે સિંહાસન પર રખકર, એને હું સિંહાસન પર રાખીને આપકે લौटने तक,
तुम्हारा आवा सुधी सेवक की तरह राजकाज करूँगा। तमे ज्यां सुधी आवशो नहीं त्यां सुधी ए जे तमारी खडाव छे तेनी हूँ सेवा करीश अने तेनी साथे हूँ राजकाज सेवकनी रीते रहीश अने तेनुं राजकाज हूँ करीश। भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण गदगद हो गए। खूब मतलब एवा थई गया के एनी वात सांभळीने बधानुं जे एना पर खूब प्रेम आवी गयो अने बधानुं लागणीवश थई गया छे। रामचंद्र आगे बढ़कर राम भगवान आगळ आवीने भरत को गले लगाते हैं। भरत ने गले लगावे छे, बने भेटी पड़े छे। खड़ाव लेकर भरत तथा नगरजन राम और भरत की जय, राम और भरत की जय बोलते हुए विदा होते हैं। अने पछी ए खड़ाव भरत लई ले छे अने पछी नगरजनों साथे फरीथी अयोध्या चाल्यो जाय छे। तो आ रीते माता पितानी आज्ञानुं पालन करवा माटे राम, सीता अने लक्ष्मण 14 वर्ष सुधी वनवास वितावे छे। तो विद्यार्थी मित्रों आपणो आ पाठ 8 अहीं पूरो थाय छे। तो आ शब्दार्थ जे तमे जोई रह्या छो ए तमारे तमारी नोटमां लखवाना छे। आ मुहावरा तमे जोई रह्या छो ए पण तमारे तमारी नोटमां लखवाना रहेशे। हवे आपणे जोईए अभ्यास। अभ्यासमां प्रश्न 1 तमे जोई शको छो। भरत को आते हुए देखकर लक्ष्मण को क्या शंका हुई? भरत ने सामे आवता लक्ष्मण ने शू शंका थई? तो भरत को आते हुए देखकर लक्ष्मण को शंका हुई कि शायद वो लोग लड़ने आ रहे हैं। त्यार पछी छे बीजू, राम को देखकर भरत ने क्या किया? तो राम को देखकर भरत राम के चरणों में गिर पड़े और उसकी क्षमा मांगी। तीजू छे, राम अपना वनवास क्यों पूरा करना चाहते थे? राम अपना वनवास क्यों पूरा करना चाहते थे? तो एमा छे कि राम अपने माता पिता की आज्ञा का पालन करने के लिए अपना वनवास पूरा करना चाहते थे। नंबर 4, राम ने नगरजनों से क्या कहा? राम ने नगरजनों से कहा कि जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भरत ही आपका राजा है और इसकी आज्ञा का आप पालन करें, मेरा आदेश है। नंबर 5, भरत की जगह आप होते तो क्या करते? तो भरत की तरह आप हम होते तो क्या करते? तो हम भी किसी भी प्रकार से राम को अयोध्या लौटने के लिए मजबूर करते अथवा श्री राम के साथ वहाँ वन में ही रहने लग जाते।